આજરોજ દામાણી સ્કૂલ ખાતે યોજાયેલા 77મા તાલુકા કક્ષાના વન મહોત્સવના ઉજવણીમાં સર્વ મહાનુભાવો હાજર હતા. નગરપાલિકા સાહેબશ્રીના પ્રમુખશ્રી હતા, સલાળા નગરપાલિકાના પ્રમુખશ્રી હતા, જિલ્લા પંચાયતના સાહેબશ્રી હતા, મામલતદાર સાહેબશ્રી હતા, વન વિભાગના તમામ સ્ટાફગણ હતો અને દામાણી સ્કૂલના તમામ વિદ્યાર્થીગણ અને સર્વ શિક્ષકગણ હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વૃક્ષારોપણનો હતો અને જનજાગૃતિનો હતો અને દરેક ગામના આપણા પનોતા પુત્ર શ્રી નરેન્દ્ર મોદી સાહેબ શ્રી દ્વારા જે સ્લોગન છે એક પેડ માં કે નામ, જે સંદેશને વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે અને લોકો પોતાના કર્તવ્ય સમજી અને વૃક્ષનું વાવેતર કરી અને વધુમાં વધુ હરિયાળું ગુજરાત બને એવો અમારો પ્રયાસ છે. અને આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને જે પ્રોત્સાહન પણ કરવામાં આવ્યા હતા અને તમામ સંકલ્પ કરીએ છીએ કે વધુમાં વધુ વૃક્ષનું વાવેતર કરે અને વધુમાં વધુ લોકો વૃક્ષ પ્રત્યે પ્રેરાય એ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હતો. અને અમારા ધારી તાલુકામાં વન કવચનું પણ વધારે પડતું એક સાથે વૃક્ષારોપણનું આયોજન છે. 1 હેક્ટરમાં 10,000થી વધુ વૃક્ષનું પણ વાવેતર કરવાનો સંકલ્પ છે અને દરેક ગામના સરપંચશ્રીએ ઠરાવ આપી અને દરેક ગામમાં વન મહોત્સવનો વધારેમાં વધારે ઉછેર થાય અને પ્રકૃતિ વધારેમાં વધારે ગુજરાત હરિયાળું બને એ અમારો ઉદ્દેશ છે. અને વન મહોત્સવમાં જે વન કવચ છે એની અંદર ઔષધિઓનું પણ વાવેતર રોપણ કરવામાં આવે છે. કોઈ પણ ગામમાં અસાધ્ય રોગ થતો હોય તો આ જે ઔષધિઓ રોપાશે એના દ્વારા એમનું નિવારણ થઈ શકે. તો અમારો એક સંકલ્પ છે કે વૃક્ષ બચાવો અને જંગલ બચાવો, પ્રકૃતિ બચાવો અને આપણું પોતાનું આવનાર ભવિષ્યનું સુરક્ષિત પેટી બચાવો. વન વિભાગ દ્વારા વર્ષમાં કેટલા વૃક્ષો વવાય છે? વન વિભાગ દ્વારા છેલ્લા 3 વર્ષથી 4 જેટલા વન કવચનું આયોજન થયું છે અને હાલ ચાલુ વર્ષમાં પણ 2 જેટલા વન કવચનું નિર્માણ થયું છે અને એકંદરે સારું એવું વૃક્ષનું વાવેતર થાય છે. પાવનધરા એટલે યોગીજી મહારાજની તપોભૂમિ અને દામાણી હાઈસ્કૂલના પટાંગણમાં 77મો વન મહોત્સવ ફોરેસ્ટ વિભાગ દ્વારા જ્યારે તાલુકા કક્ષાનું આયોજન હોય ત્યારે ખૂબ મોટી સંખ્યામાં આગેવાનો, વિદ્યાર્થીઓ, સૌ ગુરુજનો મોટી સંખ્યામાં જોડાયા. વિવિધ ગામના સરપંચશ્રીઓ જેમણે પોતાના ગામમાં પણ વન કવચ ખૂબ સારી રીતે ઉજેરી રહ્યા છે અને વન વિભાગ દ્વારા પ્રકૃતિ પ્રેમીઓનો, સરપંચશ્રીઓનું, સૌ આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું અને આ તકે ખાસ સંકલ્પ કરવામાં આવ્યો કે એક પેડ માં કે નામ, જે ગુજરાતના પનોતા પુત્રના દેશના વડાપ્રધાન મોદી સાહેબે જે સંકલ્પ કર્યો છે કે દરેક વ્યક્તિ એક પેડ પોતાના માતાના નામે વાવેતર કરે, એમનો ઉછેર કરે, એ પણ આજે સૌ આગેવાનો એક સંકલ્પ કર્યો અને પોતા સૌ આગેવાનોના હસ્તે વૃક્ષારોપણ કરી આ દિવ્ય અને ભવ્ય કાર્યક્રમનું આયોજન વન વિભાગ તેમજ દામાણી સ્કૂલ દ્વારા કરવામાં આવ્યું. એ બદલ એમ આયોજક મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને વિદ્યાર્થીઓએ પણ સંકલ્પ કર્યો કે આવનારા સમયમાં સુખ સંપત્તિ તો ઠીક છે, પરંતુ સારું સ્વાસ્થ્ય માટે પર્યાવરણ અને વૃક્ષો ખૂબ આવશ્યક હોય ત્યારે વધારેમાં વધારે વૃક્ષોનું જતન કરીએ, વાવેતર કરીએ એ સંકલ્પ સાથે આજે આ કાર્યક્રમ સંપન્ન થયો.